નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 ઉદ્યોગ ક્ષેત્ર છે ચલાવવાનો છે, બરાબર છે। આ પાઠમાં તો કે 10.3 મુદ્દો છે, ટોપિક ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં છે। એ હાલ પૂરતો સરકારે આ ટોપિક છે એ રદ કરેલો છે, બરાબર। બાકી આખો પાઠ છે એ આપણે ભણવાનો થાય છે। સૌપ્રથમ આપણે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો કે દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને વીમા ક્ષેત્ર એમ 3 ઉત્પાદકી ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે। આપણા દેશમાં 3 ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। સેવા ક્ષેત્ર એટલે જે ખેતી અને ઉદ્યોગને મદદરૂપ થાય છે એને સેવા ક્ષેત્ર કહેવાય છે, બરાબર। જેમ કે આપણે બેંક છે, બેંકની સેવા છે, વીમાની સેવા છે, રોડ રસ્તાની વાહન વ્યવહારની સેવા છે, બરાબર, વીજળીની સેવા છે, બરાબર, જે ખેતી અને ઉદ્યોગોને મદદરૂપ થાય છે। આ પૈકી ઉદ્યોગ એક મહત્વનું કાયદાકીય ઉત્પાદકીય ક્ષેત્ર હોય તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્ય ધરાવે છે, એટલે ખૂબ જ મહત્વ ઉદ્યોગ ક્ષેત્રથી ખૂબ જ મહત્વ ધરાવે છે। સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતા સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટા ભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે, બરાબર। વિશ્વમાં જેટલા વિકસિત દેશ છે એ વિકસિત દેશોમાં તમે સાઉદી અરેબિયાને બાદ કરો, એ સિવાયના દેશોએ ઉદ્યોગોને ઉત્તેજન આપીને વિકાસ કર્યો છે। એક સાઉદી અરેબિયા પેટ્રોલને લીધે વિકસિત બન્યું છે। હા, ત્યાં પાણી કરતા પેટ્રોલ જાજુ નીકળે છે ટૂંકમાં, એટલે અને પેટ્રોલ તો તમને ખબર છે જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે અત્યારે, બરાબર। કામ ધંધા ઉદ્યોગમાં બધા વાહન વ્યવહારમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે, તો એ પેટ્રોલને કારણે વિકસિત બન્યા છે, બરાબર। જ્યારે બીજા બધા દેશો તો કે ઉદ્યોગને લીધે વિકસિત બન્યા છે, જેવા કે અમેરિકા, બ્રિટન, જાપાન। વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા હોય તેવા દેશોમાં વિકસિત હોય તો એ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ। વિદ્યાર્થી મિત્રો, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એવા છે કે જે ખેતીને લીધે વિકસિત થયા છે, બરાબર। ઉદ્યોગને લીધે નથી વિકસિત થયા, પણ કોને લીધે? ખેતીને કારણે વિકસિત થયા છે, બરાબર। તો આ બે જ દેશો એવા છે જે ખેતીને લીધે વિકસિત થયા છે। તો વિશ્વમાં ઉદ્યોગોને લીધે વિકસિત થયા હોય એના એવા પરિબળો ઝાઝા જોવા મળે, એવા દેશ ઝાઝા જોવા મળે, બરાબર। તો ઔદ્યોગિક દેશ અને વિકસિત દેશ હોય એવા સંખ્યાબંધ ઉદાહરણ આપણને મળી જાય છે, જેથી વિશ્વના દેશોમાં મોટા ભાગના દેશો એવું માનતા થયા છે કે ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવો પડે। અને એક વસ્તુ નોર્મલ છે, આજે કપાસ ને ઉગાડતા 120 દિવસ થાય છે, પણ કારખાનામાં કોમ્પ્યુટર, મોબાઈલ કે પછી LED ટીવી, પંખા આવી ઔદ્યોગિક વસ્તુ બનાવતા 120 દિવસ નહીં થાય। ટૂંકમાં ખેતી છે એ કુદરતી છે, એ અમુક પાકને અમુક સમય લાગતો હોય એટલે લાગે જ, બરાબર, એમાં તમે ઘટાડો નહીં કરી શકો। પણ ઔદ્યોગિક ઉત્પાદન તમે ઈચ્છો એ પ્રમાણે થાય, મશીનો વધારી દો, માણસો વધારી દો, કારખાના વધારી દો તો ઝડપથી ઔદ્યોગિક ઉત્પાદન થઈ શકે, બરાબર। પણ એટલી ઝડપથી ખેતીની જે પેદાશો છે એનું ઉત્પાદન થઈ શકતું નથી। એટલા માટે મોસ્ટ ઓફ દેશો છે એ ઉદ્યોગોને કારણે વિકસિત બન્યા છે। આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ છે એ ખેતીને લીધે વિકસિત બન્યાનું કારણ છે કે ત્યાંના પેટાળમાં પાણીનો જથ્થો જાજો છે। અને વિદ્યાર્થી મિત્રો, ઓસ્ટ્રેલિયાની અંદર જ ન્યુઝીલેન્ડ આવે, કારણ કે ઓસ્ટ્રેલિયા ખંડ છે, એ ઓસ્ટ્રેલિયા ખંડની અંદર જ ન્યુઝીલેન્ડ આવી જાય છે, બરાબર। ત્યાંની જમીન લાવાની જમીન છે, જે જ્વાળામુખી ફાટે અને લાવા રસ નીકળે એની જમીન, આવી જમીન ફળદ્રુપ વધારે હોય છે। બીજું કે ત્યાં પાણીનો સ્ત્રોત છે એ જાજો છે, એટલે પાક સારો થાય છે। ખેડૂતો
સિઝનમાં ત્રણે શિયાળો ઉનાળો ચોમાસુમાં એ પાક લઈ શકે છે. આપણે ભારતમાં તકલીફ જ છે, ખેડૂતો પાસે પૈસા નથી, ફાઇનાન્સની જરૂર પડે છે, ખેડૂતોને પાસે પૂરતું પાણી નથી અને સારા આધુનિક બિયારણ ખાતર નથી. એના કારણે આપણી ખેતી છે જેટલો વિકાસ થવો જોઈએ થયો નથી. માટે આપણે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ તરફ આગળ જોવું જોઈએ. બરાબર. તો ઉદ્યોગ ક્ષેત્રનું શું મહત્વ છે, ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, એની આપણે વાત કરીએ. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણને સુધારવા માટે તો કે ઔદ્યોગિકીકરણ જરૂરી છે. અહીં આપણને કીધું દેશનો વિકાસ ઝડપી કરવો હોય તો ઉદ્યોગો દ્વારા વિકાસ ઝડપી કરી શકાય. કારણ કે હમણાં જ આપણે વાત કરી ને કે કોઈ પણ પાકને અમુક દિવસો લાગે તૈયાર થતા, તો એનો ટાઈમ ઘટાડી ન શકાય. મગફળીને 90 દિવસ લાગતા હોય તો 90 દિવસ લાગે જ. હા, મગફળી પછી 1 મહિનામાં તૈયાર ન થઈ શકે, 30 દિવસમાં તૈયાર ન થઈ શકે, પણ ઉત્પાદન ઝડપથી કરી શકાય. એટલે ઝડપી ઔદ્યોગિક ઉત્પાદન કરીને દેશનો વિકાસ શક્ય છે. બરાબર. એવી જ રીતે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પણ ઔદ્યોગિક ઉત્પાદન જરૂરી છે. અત્યારે તમે જુઓ છો ખેતીમાં જાત જાતના નિત નવીન ઔદ્યોગિક ઓજારો આવવા માંડ્યા છે. એ પછી ઘઉંનું કટર હોય કે હલર હોય કે પછી આપણે જમીનને પોચી બનાવવા માટે રોટરી ટીલર હોય. બરાબર. દવા છાંટવાના પંપ છે. બરાબર. હવે પેલા તો જે ઓલા પંપ છે એનાથી માણસ થાકી જતા, પણ હવે તો હળવા અને બેટરી વાળા પંપ આવી ગયા છે. એટલે ખેતીના વિકાસ માટે અને નિત નવીન ખેતીના સાધનો માટે પણ ઔદ્યોગિકીકરણ જરૂરી છે. ખેતરમાં આવા સાધનો આવવાથી ખેતી છે એ ઝડપી બની ગઈ છે, તો એના વિકાસ માટે પણ ઔદ્યોગિકીકરણ જરૂરી છે. રોજગારીની નવી તકો સર્જવા માટે પણ ઔદ્યોગિકીકરણ જરૂરી છે. ખેતીમાં શું થાય છે કે ચોમાસું અને શિયાળામાં કામ મળે છે, પણ ઉનાળામાં તો ખેડૂત બેકાર હોય છે, કામ નથી મળતું. જ્યારે ઉદ્યોગોમાં 12 માસ કામ મળે છે. એટલે રોજગારી ઊભી કરવા માટે પણ ઔદ્યોગિકીકરણ જરૂરી છે. અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે પણ જરૂરી છે. આંતરિક સાધનોનો મહત્તમ વપરાશ. આપણા દેશમાં કુદરતી સંપત્તિ ઘણી છે, પણ એનો વપરાશ કેમ કરવાની આપણને ખબર નથી. તો એ ઔદ્યોગિકીકરણ દ્વારા સાબિત થાય. તમે જુઓ કચ્છનું જે રણ છે અને કચ્છનો જે દરિયા કિનારો છે એ વર્ષો સુધી સુમસાન હતો, જ્યાં કોઈ વસવાટ નહોતો. પણ સરકારે આ દરિયા કિનારો ગૌતમ અદાણીને વેચી દીધો અને ગૌતમ અદાણીએ ત્યાં તો કે પોર્ટ બનાવ્યું. બરાબર. એટલે કે બંદર બનાવ્યું. આજે મુન્દ્રા બંદર છે એશિયા ખંડનું સૌથી આધુનિકમાં આધુનિક બંદર છે, કે જ્યાંથી દેશ વિદેશથી માલ આવે છે અને જાય છે. બરાબર. ગૌતમ અદાણીએ 45 કિલોમીટરનો એરિયા છે એ ખરીદી લીધો ને એમાં બંદર બનાવ્યું. બરાબર છે. તો કેટલા હજારો લોકોને કામ મળ્યું. બીજું કે જે બિનઉપયોગી બિન ઉપજાઉ જમીન હતી એનો ઉપયોગ થયો. બરાબર છે. એટલે લોકો ટૂંકમાં આંતરિક સાધનોનો મહત્તમ વપરાશ થાય. આજે તમે જુઓ 10મા ધોરણમાં તમે ભણી ગયા કે ભાઈ બિહાર એવું રાજ્ય હતું જ્યાંથી બધું જ મળે છે, બધી જ પ્રકારની ધાતુઓ મળે છે. બરાબર. છતાંય બિહારથી ગરીબ રાજ્ય છે. પણ જો એ ધાતુઓનો કાઢવામાં યોગ્ય ઉપયોગ થાય, ત્યાં ઉદ્યોગો નાખવામાં આવે. બરાબર. ટૂંકમાં કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ નથી થતો, જેના કારણે આપણી આર્થિક સ્થિતિ નબળી છે. જો ઉપયોગ થાય તો દેશનો વિકાસ થાય. લોકોની આવકમાં ઝડપી વધારો કરવો હોય તો ઔદ્યોગિકીકરણ જરૂરી છે. વધુ ઉદ્યોગો હશે, વધુ લોકોને કામ મળશે અને વધુ લોકોના હાથમાં પૈસા આવશે, પૈસાની બચત થશે.
એ બચત બધી બેંકમાં જશે, બેંક ફરી પાછો ઉદ્યોગોને પૈસા આપશે, નવા ઉદ્યોગો સ્થપાશે, એમ આખું એક ચક્ર છે એ ચાલુ થઈ જશે. આમ કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા ઔદ્યોગિકીકરણ જરૂરી છે. આ ઔદ્યોગિકીકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા એટલે કે મેળવવા માટે નહીં, પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે. બરાબર, દેશમાં સામાજિક રાજકીય સ્થિરતા આવે એના માટે પણ જરૂરી છે, જે નીચેના મુદ્દા ઉપરથી સ્પષ્ટ થાય છે. બરાબર, દેશમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ છે એના આપણને અહીંયા તો કે ટોપિક આપેલા 7 ટોપિક છે એની આપણે ચર્ચા કરીશું. જેમાં પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. બરાબર છે. રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું, એટલે કે વધુ ખેતી ક્ષેત્રનું મહત્વ હતું, ખેતીમાં લોકો વધારે રોકાયેલા હતા, જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું છે. ધીમે ધીમે ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટતો જાય છે. જે શરૂઆતમાં 70% લોકો ખેતી સાથે જોડાયેલા હતા, હવે 48 થી 49% લોકો જેની સાથે ખેતી સાથે જોડાયેલા છે. તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોય એવું લાગે છે. બરાબર, અહીં આપણને આંકડાકીય માહિતી આપેલી છે કે વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો, જ્યારે 2013-14માં રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો સ્થિર ભાવે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. બરાબર, અહીંયા આપણને કીધું છે 1951માં તો કે આપણે 3 ક્ષેત્રો છે: ખેતી ક્ષેત્ર, વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો ઉદ્યોગ ક્ષેત્રમાંથી 1951માં 16.6% એટલે કે 16.5% જેવો રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો 100%માંથી. જે ફાળો 13-14માં વધીને 27% થયો. 100%માંથી 27% આવક, રાષ્ટ્રીય આવક છે એ ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થાય છે. ટૂંકમાં વધી ગયું પેલા કરતા, જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. ઉદ્યોગની સાથે સાથે સેવા ક્ષેત્રનો પણ ફાળો વધ્યો છે. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રના મહત્વમાં બીજો ટોપિક છે, બીજું પોઈન્ટ છે આપણો રોજગારી. બરાબર, ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કે અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે. આપણા દેશમાં દુનિયાની બીજા નંબરની, સેકન્ડ નંબરની સૌથી વધુ વસ્તી છે, એટલે આપણે અહીંયા બેરોજગારીના, બેકારીના પ્રશ્ન ઝાઝા છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજન પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળેલ છે. 1951 પછી આપણે ઉદ્યોગ ક્ષેત્રને વિકસાવ્યું છે, જેના કારણે તો કે રોજગારી વધી છે. વર્ષ 1951માં 10.6 કેટલી 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા, જે પ્રમાણ વધીને 2011-12માં 24.3 થયું. બરાબર, ડબલ થી પણ વધારે. 51માં 10.6 હતું પ્રમાણ, ટૂંકમાં 100માંથી 10 વ્યક્તિને ઉદ્યોગમાં કામ મળતું હતું, બાકીના 90 ને તો કે સેવા અને ખેતીમાં કામ મળતું હતું. પણ
2011-12 આ પ્રમાણ છે એ 24.3 થયું, એટલે કે 100 માંથી 24 લોકોને તો કે ઉદ્યોગોમાં કામ મળતું થયું છે. ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે તેનો વ્યાપ વધારવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે. બરાબર. હવે જો ઉદ્યોગોનું પ્રમાણ વધશે તો રોજગારીનું પ્રમાણ પણ વધારી શકાશે. ખેતીમાં તો અમુક સમયે જ રોજગારી મળે, પણ ઉદ્યોગોમાં 12 માસ રોજગારી મળતી હોવાથી જે તે વ્યક્તિની તો કે આર્થિક હાલતમાં સુધારો આવે છે. ત્યાર પછી આપણો ત્રીજો ટોપિક છે નિકાસ આવક. ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષની નિકાસ કરીને વિદેશી ઊંડિયામણની કમાણી સર્જે છે. જે ઊંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી છે. આપણે ખેતી ક્ષેત્રની અથવા તો ઉદ્યોગની જે વસ્તુઓ છે એ વિદેશમાં વેચીએ એટલે આપણે વિદેશી નાણું એટલે કે એને હુંડિયામણ કહેવાય છે. વિદેશી નાણાંને કહેવાય છે હુંડિયામણ. તો આપણે વિદેશી નાણું કમાઈ શકીએ એટલે કે હુંડિયામણ કમાઈ શકીએ છીએ. એ હુંડિયામણ એ વિદેશી નાણાંમાંથી આપણે વિદેશની કાંઈ પણ પ્રોડક્ટ વસ્તુ કે શસ્ત્ર સરંજામ ખરીદવું હોય તો ખરીદી શકીએ છીએ. બરાબર. વર્ષ 2013-14 દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો છે. બરાબર. શું કીધું છે? 2/3 એટલે કે 3 માંથી 2 ભાગ. બરાબર. જો દેશની આવકના 3 નિકાસ આવકના 3 ભાગ પાડવામાં આવે તો 2 ભાગ તો કે ઉદ્યોગમાંથી, 1 ભાગ ખેતીમાંથી અને 2 ભાગ ઉદ્યોગમાંથી આપણે વસ્તુ બહાર મોકલીએ છીએ. એટલે આપણી વસ્તુ હવે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બનતી જાય છે. તમે જો મારુતિ સુઝુકી છે, બજાજ છે, બરાબર, આ સિવાય નિરમા છે, બિરલા સિમેન્ટ છે, બરાબર, ઘણી બધી અલ્ટ્રાટેક સિમેન્ટ છે, ઘણી બધી વસ્તુઓ આપણી વિદેશમાં નિકાસ થાય છે એટલે કે વિદેશમાં વેચાય છે. આપણી વસ્તુ વિદેશ મોકલીએ તો એને નિકાસ કહેવાય, વિદેશની વસ્તુ અહીંયા મંગાવીએ તો આયાત કહેવાય. એટલે આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ એ ઉપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરી શકાય છે અને પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુની જરૂરિયાતો પણ સંતોષે છે. ટૂંકમાં એ જે ઊંડિયામણ કમાણા એમાંથી આપણે બીજી કાંઈ વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આપણે ચોથું છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશના વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય એટલે કે પ્રાથમિક જરૂરિયાત માટેની માંગ સર્જવા માટે આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે, જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકાય છે. ખેતી છે એ તમારી જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ મોજશોખની વસ્તુ આપણને ઉદ્યોગો પૂરી પાડે છે. જેમ કે મોબાઈલ છે, કાર છે, એસી છે, પંખા છે, કુલર છે, ફ્રીજ છે. તો આ બધી વસ્તુ કોઈ ખેતરમાં ઉગતી નથી, પણ ઉદ્યોગો આપણને પૂરી પાડે છે. એટલે મોજશોખની વસ્તુ ઉદ્યોગો પૂરી પાડે છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ ખેતી ક્ષેત્ર પૂરી પાડે છે. આ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય. આજે અમુક જમીન એવી હોય છે કે જેમાં કોઈ પાક ઉગતો નથી. બરાબર. અમુક બિન ફળદ્રુપ જમીન હોય છે તો એમાં કાંઈ ઉગે નહીં.
તો એવી જગ્યાએ ઉદ્યોગો સ્થાપીને વિકાસને સમતોલ કરી શકાય છે, બરાબર. અમુક ફળદ્રુપ જમીનમાં તો સારી ખેતી ને બધું થાય છે, બરાબર, પણ જ્યાં જમીન ખરબચડી છે, કાંઈ ઉગતું નથી, તો એવી જગ્યાએ તો કે ઉદ્યોગો સ્થાપી શકાય, તો બે જગ્યાએ વિકાસ છે એ સમતોલ કરી શકાય, બરાબર. એટલા માટે પણ ઉદ્યોગોનો ઉપયોગ થાય છે, બરાબર છે. ત્યાર પછી છે પાંચમું, ખેતીનું આધુનિકીકરણ. ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો જેવા આધુનિક સાધનો છે એ ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર જ પૂરા પાડી રહ્યું છે. આ સિવાય રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, એ પણ ઉદ્યોગ ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્રને મદદરૂપ હોય તો એ ઉદ્યોગ ક્ષેત્ર છે, બરાબર. ખેતી ક્ષેત્રનો વિકાસ જો આભારી હોય તો એ ઉદ્યોગ ક્ષેત્રના આભારી છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતીનો વિકાસ શક્ય બન્યો છે. એટલે ઉદ્યોગોનો વિકાસ એટલે ખેતીનો વિકાસ, બરાબર છે. ત્યાર પછી છઠ્ઠું છે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઉદ્યોગ ક્ષેત્ર જરૂરી છે. ખેતી ક્ષેત્ર જરૂરી છે અને ઉદ્યોગ ક્ષેત્ર પણ જરૂરી છે. ખેતી ક્ષેત્ર છે એ આપણને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે અને ઉદ્યોગ ક્ષેત્ર છે એ આપણા જીવનને વધારે સુખદાયી બનાવવા, વધુ આનંદ પ્રમોદ વાળું બનાવવા માટે ઉપયોગી છે. ઉદ્યોગ ક્ષેત્ર છે એ મૂળભૂત જરૂરિયાત વાળા ઉદ્યોગોને અને ખેતીને પણ ઉપયોગી છે. જેમ કે લોખંડ, સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તે માટેની સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો તો સિમેન્ટ અને લોખંડ ઉદ્યોગને આભારી છે. બાંધકામમાં ઉપયોગી છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રી વાહન વગેરે પૂરા પાડવા માટે પણ ઉદ્યોગ મદદરૂપ છે, બરાબર. હા, બસ બનાવવાના ઉદ્યોગો છે, ટ્રક બનાવવાના છે, રેલવેના એન્જિન અને ડબ્બા બનાવવાના ઉદ્યોગ છે, વિમાન બનાવવાના ઉદ્યોગ છે. આ બધી ઔદ્યોગિક વસ્તુ જ છે. કાર છે, ટુ વ્હીલર છે, બરાબર. પણ જો આ બધી કંપનીઓ ન હોય તો આપણને વ્યવહારમાં મુશ્કેલી પડે. બાઇકની કંપની ન હોય તો, કારની કંપનીઓ ન હોય તો, બાઇક કે કાર ચડે નહીં તો કેવડી મુશ્કેલી પડે. તો એ આપણું કામ છે સરળ બનાવે છે, બરાબર. આ સિવાય સંરક્ષણના સાધનો, બંદૂક, ગોળીઓ, ટેન્ક વગેરેનું ઉત્પાદન પણ હવે ભારતમાં શક્ય બન્યું છે. આપણે હવે તો કે જે સંરક્ષણના સાધનો હવે આપણે હાથે ટેન્ક બનાવી લઈએ છીએ, બરાબર. આ સિવાય તો કે ઘણી બધી તોપ ગાડીઓ છે, ગોળીઓ છે, પિસ્તોલો છે બનાવી લઈએ છીએ, બરાબર. એનું પણ ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન શક્ય બન્યું છે. આ બધું કરવામાં વિદેશો પરનું અવલંબન ઘટે છે અને અર્થતંત્ર મજબૂત થાય છે. આપણે હાથે જ ટેન્ક ને વિમાન ને એવું બધું બનાવીએ તો આપણે બીજા દેશો પાસે આવી વસ્તુ માગવી ન પડે, બરાબર. અને આપણે સ્વાવલંબન તરફ વળતા જઈએ. ત્યાર પછી લાસ્ટ સાતમું એટલે કે ઉદ્યોગ ક્ષેત્રના મહત્વમાં છેલ્લો મુદ્દો છે સામાજિક માળખામાં ફેરફાર. સામાજિક માળખામાં ફેરફાર. ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક
સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. ત્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જળ વલણ વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની જાય છે. ઉદ્યોગોમાં હરીફાઈ હોય છે, પરિશ્રમ કરવાનો હોય છે, ટીમ વર્ક હોય છે. આ બધું ઉદ્યોગોમાંથી શીખવા મળે છે, જેથી કરીને આપણી બુદ્ધિ પ્રતિભાનો વિકાસ થાય છે, સામાજિક ફેરફારો થાય છે, જે દેશ માટે સારા છે, પોઝિટિવ છે. બરાબર, એટલે સામાજિક માળખામાં પણ ફેરફાર થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ છે એ સમજાવ્યું છે. હવે પછી આપણે ઔદ્યોગિક માળખું છે એની નેક્સ્ટ લાઈવ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.